કરવામાં આવે તો દહેગામ રેલવે સ્ટેશન રોડ પરથી સ્ટેટ મોનિટરિંગ ટીમે વિદેશી દારૂ ભરેલી ગાડીને ઝડપી પાડી છે। ગાંધીનગર જિલ્લાના દહેગામ રેલવે સ્ટેશન પાસેના રોડ ઉપર સ્ટેટ મોનિટરિંગની ટીમે બાતમી મળી હતી કે હિંમતનગર તરફથી એક સફેદ કલરની મારુતિ કાર ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરીને મોટા ચિલોડા થઈને દહેગામ થઈ અમદાવાદ જવાની છે તેવી હકીકતના આધારે પોલીસે બે અલગ અલગ ટીમ બનાવીને મોટા ચિલોડા સર્કલ અમદાવાદ હાઈવે રોડ ઉપર ગિફ્ટ સિટી પાસે દહેગામ અને ચિલોડા રોડ ઉપર વોચ ગોઠવી હતી। બાતમીના આધારે ગાડી આવતા પોલીસે રોડ વાહનોમાં ટ્રાફિક જામ કરી દેતા વિદેશી દારૂ ભરેલી મારુતિ કાર ચાલકની ખબર પડી જતા ગાડી મૂકીને ભાગી જવા પામ્યો હતો। આ ગાડીને દહેગામ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જેમાં ગાડીની અંદર તપાસ કરતા વિદેશી દારૂની બોટલ નંગ 2118 દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો। તેમાંથી 12,33,000નો મુદ્દામાલ જપ્ત કરીને બે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ, હરસોલી।